નમસ્કાર. ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. હાલ ગુજરાતની અંદર જે હવામાન વિભાગના નિષ્ણાતો કહી રહ્યા હતા કે એક સાથે 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેને લઈને હવે ગુજરાતમાં ભારે તારાજીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પાણી ભરેલા ઘરોમાં રહેવાનો વારો આવી ગયો છે. અનેક વિસ્તારો તો જાણે ડૂબી ગયા છે, રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને અનેક મુશ્કેલીઓ લોકોને પડી રહી છે. વરસાદ છે કે જે ખમૈયા કરવાનું નામ નથી લેતો. ત્યારે સુરતની અંદર અત્યારે જે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર ભારે તબાહીનો માહોલ સર્જાયો છે. સુરતની અંદર 22 જેટલા વિસ્તારોનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે વરસાદી પાણી દરિયા તરફ જતું હોય ત્યારે વચ્ચે જે ખાડી આવે છે ત્યાં ઔદ્યોગિક વિસ્તાર હોય કે રહેણાંક વિસ્તાર હોય તેમાં બે માળ સુધી પાણી ભરાઈ ગયા છે, જેમાં 500 લોકોના સ્થળાંતર કરવાનો નોબત આવી ગઈ હતી અને તેની સાથે સાથે અનેક લોકોના 60થી 70 જેટલા જે વૃદ્ધ હતા, મહિલા હતા, તેમના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે, જેના ભયાનક દ્રશ્યો અમે તમને બતાવશું. જુઓ. જે રીતના સુરતની અંદર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેને પગલે હવે 24 કલાક બાદ વડોદરાની અંદર પણ એ જ પ્રકારનો સ્થિતિનું સર્જન થયું હોય તેમ લાગે છે, કારણ કે વડોદરાની અંદર 13 ઇંચ વરસાદને કારણે અત્યારે ભારે તબાહીના વિઝ્યુઅલ સામે આવ્યા છે, કે જેને લઈ અને વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ જે વોર્નિંગ એલર્ટ આપવામાં આવ્યું હોય તેના 28 ફૂટ કરતાં પણ વધારે સપાટીથી અત્યારે પાણી ત્યાં વહી રહ્યું છે અને નદીનો એટલો ધસમસતો પ્રવાહના દ્રશ્યો પણ તમે જુઓ. હાલ વડોદરા અને સુરતની વાત કરીએ છીએ, અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાંથી પણ એવા જ વિઝ્યુઅલ સામે આવે છે કે જેમાં સારો વરસાદ નોંધાતો હોય. પાવાગઢ પંચમહાલ છે ત્યાં પણ એટલો સારો વરસાદ છે, ત્યારે
હવે ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે સાર્વત્રિક વરસાદ થવાનો છે. આગામી 24 થી 36 કલાક પણ ભારે દેખાવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે જે હવામાન વિભાગ દ્વારા ચાર્ટ જારી કરવામાં આવે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ અને ક્યાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈ અને હવામાન વિભાગે શું કહ્યું છે તેની વાત કરીએ તો રેડ એલર્ટ સૌથી પહેલાં વાત કરી લઈએ. આજની તારીખ થઈ છે 25 તારીખે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ તમામ જે તમને રેડ કલરમાં જિલ્લાઓ દેખાય છે ત્યાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યાં લોકોએ હજી ચેતી જવાની જરૂર છે. જો નીચાણવાળા વિસ્તારમાં લોકો રહેતા હોય તો ત્યાં પણ અત્યારે ભયંકર વરસાદ પડે અને પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ સર્જાણી છે, જેને લઈ અને સુરત અને વડોદરાની અંદર પણ તંત્ર હરકતમાં આવી ગયું હોય તેમ લાગે છે. પોલીસ, ફાયર બ્રિગેડ સહિત NDRFની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો જે સૌરાષ્ટ્રની વાત કરીએ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, આણંદ, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે જ્યાં સુરત, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય હોય અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે કે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. લોકોએ હજી ચેતવાની જરૂર છે. જે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો પટ્ટો છે ત્યાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સતત વરસાદી માહોલ અત્યાર સુધી રહ્યો છે અને હજુ પણ રહેશે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એ ઉપરાંત જે તમને યલો કલરની અંદર જેટલા પણ જિલ્લાઓ દેખાય છે, દેવભૂમિ દ્વારકાથી લઈ અને ઉત્તર ગુજરાતના તમામ, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે. એટલે કે ત્યાં કોઈ વરસાદી એટલી બધી સિસ્ટમ હજી સક્રિય દેખાતી નથી અને ત્યાં વરસાદ પડે એવી સ્થિતિ હાલ સર્જાણી નથી. કારણ કે અમદાવાદની અંદર વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં છેલ્લા 2 અઠવાડિયાથી હળવો મધ્યમ વરસાદ આવે છે, જાય છે, ઝાપટા જેવી સ્થિતિ છે અને વાદળછાયું વાતાવરણ રહે છે. ત્યારે આગામી સમયની અંદર હાલ હજુ પણ આજે એટલે કે 25 તારીખે 24 કલાકની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ છે તેમાં દેખાઈ નથી રહી. વાત કરીએ કચ્છ જિલ્લાની કે જ્યાં નો વોર્નિંગ આપવામાં આવી છે. કચ્છની અંદર ક્યાંય વરસાદ હજી દેખાતો નથી. 24 કલાક માટે કચ્છમાં નો વોર્નિંગ એટલે કે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે. તો અત્યારે જે પ્રમાણે વાત કરીએ છીએ એ પ્રમાણે 25 તારીખ એટલે કે આગામી 24 કલાકની અંદર હાલ ક્યાંય કોઈ જે કચ્છમાં છે વરસાદ નથી દેખાતો. યલો એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદ ઓછો પડશે અને હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો પટ્ટો છે, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ત્યાં વરસાદની સ્થિતિ છે. ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. એની સામે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હજુ પણ જો તમે લોકો ત્યાં રહેતા હોવ તો ચેતી જવાની જરૂર છે. કારણ કે ત્યાં હજી પણ આગામી 24 થી 36 કલાકની અંદર ભારે વરસાદની આગાહી છે. એ ઉપરાંત તમામ જિલ્લાઓની અંદર ક્યાં કેટલો વરસાદ છે તેની તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જવાની છે. યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો અને વરસાદની પડની અપડેટ મેળવી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.